દાહોદમાં 1970થી ચાલતી જાલોદ રોડ કુમાર શાળાનું મકાન જર્જરિત થતાં તંત્ર દ્વારા મકાનને જર્જરિત જાહેર કરાયું। 2020થી બાળકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિશ્રામ ગૃહ નજીક આવેલી ટેકનિકલ સ્કૂલના બિલ્ડિંગમાં તાલુકા કુમાર શાળા અને તાલુકા કન્યા શાળાના બાળકોને બેસાડવાના શરૂ કર્યા। ટેકનિકલ સ્કૂલના 6 રૂમો અને લોબીનો ઉપયોગ કરી સવારે તાલુકા કન્યા શાળા અને બપોરના સમયે તાલુકા કુમાર શાળા ચલાવવામાં આવે છે। આ સ્થળે બાળકોને બેસવા માટે પૂરતી વ્યવસ્થા પણ નથી તેમજ ટેકનિકલ સ્કૂલનો સામાન એક બાજુ પડ્યો હોય છે તેમજ અમુક ભાગ સખી વન સ્ટોપ સેન્ટર પણ ચાલે છે। બાળકોને મેદાન પણ નથી। આવી પરિસ્થિતિમાં છેલ્લા 5 વર્ષથી કુમાર શાળા અને કન્યા શાળા ચલાવવામાં આવે છે। વૈકલ્પિક બેઠક વ્યવસ્થા દૂર પડતી હોવાથી સરકારની યોજના પ્રમાણે બાળકોને ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ વાલીઓનું કહેવું છે કે શાળા દૂર હોવાથી અને વાહનમાં જવાનું હોવાથી બાળકોને વહેલા તૈયાર કરીને મોકલવા પડે અને શાળા છૂટ્યા પછી પણ બાળકો મોડા ઘરે પહોંચે છે, જેથી વહેલી તકે તેના મૂળ સ્થાને શાળાનું બાંધકામ થાય તો બાળકોને દૂર સુધી જવું ન પડે। જાલોદ રોડ તાલુકા કુમાર શાળાનું મકાન જર્જરિત જાહેર થયા પછી બાળકોને બેસાડવા વૈકલ્પિક વ્યવસ્થા કરી, પરંતુ આટલા વર્ષો પછી પણ એ જૂના મકાનને તાળું જોવા મળે છે, પરંતુ તંત્ર દ્વારા તેના ડિમોલેશન કરવાની અને નવું મકાન બાંધવા માટે કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આ મામલે વાલીઓએ અનેક વખત કલેક્ટર સહિત અધિકારીઓને રજૂઆત કરી, તેમ છતાં પરિણામ શૂન્ય છે। વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ શાળાનું બાંધકામ હાથ ધરવામાં આવે। જાલોદ રોડ કુમાર શાળા અમૃતવાડી સોસાયટી સ્ટેશન વિસ્તારમાં 1970માં બંધાયેલ બિલ્ડિંગમાં વર્ષોથી ચાલતી હતી। 2020ની અંદર આ શાળા જર્જરિત થયા હોય અને બાળકોની સલામતીને ધ્યાને લઈ અત્રે શિફ્ટ કરવામાં આવેલી હતી અને આ શાળામાં સવાર અને સાંજના પાળીમાં કુમાર અને કન્યા શાળા ચાલુ છે। અન્ય બિલ્ડિંગ ફાળવવા માટે અમે માંગણી કરેલ છે અને હાલ હજુ પણ માંગણી ચાલુ છે, પરંતુ અમારે મૂળ બિલ્ડિંગનો પ્રશ્ન ઊભો છે અને કંઈ પણ ત્યાં થયેલ નથી। ઓકે, આજ રોજ સાહેબ જે જાલોદ રોડ પ્રાથમિક શાળા વિશે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે। આ સ્કૂલ છેલ્લા 2019થી જર્જરિત હાલતમાં બંધ પડી છે। એના પછીની તાલુકા પંચાયત શાળા, ઠક્કર બાપા, આ બધી સ્કૂલો બની ગઈ છે। ભાટવાડા સ્કૂલ બની ગઈ છે, જ્યારે 2022-23માં અમે સૌ પ્રથમ આ સ્કૂલ માટે અરજીઓ કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને આપી હતી, પર આ સ્કૂલનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી। આ સ્કૂલમાં અમારા બાપા, દાદા, અમે ને અમારા છોકરાઓ 4 પેઢીથી ભણતા આવ્યા છે। આ સ્કૂલ કયા કારણસર રોકાઈ છે તેનું કોઈ જવાબ જાણવા મળ્યું નથી। અમે ચિરાગ પટેલ સાહેબ જે આચાર્ય છે સ્કૂલના, તેમનાથી બી રાય લીધી, પર એમને પણ અમને કોઈ આશ્વાસન જવાબ આપ્યો નથી। ત્યાં તક કે અમે કચેરીમાં પણ આગળ એપ્લિકેશન અરજીઓ આલેલી છે કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને। આ કયા કારણસર અટવાયું છે? 800 છોકરાઓ માટે જે લાવવા લઈ જવા માટે સરકારે વાહનની સુવિધા આપી છે ટ્રાન્સપોર્ટેશનની, આમાં અમારા છોકરાઓને સ્કૂલથી ઘરે થોડું શું છે કે જલ્દી મોકલવા પડે છે અને સાંજે પણ લેટ આવે છે। સ્ટેશન એરિયામાં જાલોદ રોડ સ્કૂલ જે છે ત્યાં ભીલવાડાના મોટા ભાગે છોકરાઓ આવે છે, ઠક્કર ફળિયાના પણ આવે છે અને બસ સ્ટેન્ડ એરિયામાં જે છે ત્યાંના પણ છોકરાઓ આવે છે। એટલે એ સ્ટેશન એરિયામાં સૌથી જૂની અને જાણીતી સ્કૂલ છે। આ સ્કૂલની અરજીઓ અમે આપવા છતાં પણ હજુ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી ને અમારા છોકરાઓ અમને મોકલવામાં તકલીફ પડે છે। અમારો સરકાર સાહેબથી એ જ નમ્ર વિનંતી છે કે કોઈ પણ રીતે આ સ્કૂલ વહેલા તકે નિર્માણ ચાલુ થવું જોઈએ ને આનું જ્યાં તે કામ અટકાયું છે એ વહેલું તકે થઈ જવું જોઈએ। એ જ અમારે સાહેબને નમ્ર વિનંતી છે। મારું નામ પ્રકાશભાઈ રમેશભાઈ પરમાર। મેં જ્યારે ભણતા હતા ત્યારે એ વખતે જૂની સ્કૂલ થયેલી અને અમારા બાપ દાદાએ એ સ્કૂલમાં ભણી ચૂક્યા, અમે પણ ભણી ચૂક્યા અને આજની તારીખમાં અમારા છોકરાઓ ભણે પણ તો છતાં જૂની સ્કૂલમાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે આ બધું વખેર આમ તોડફોડ એવું થયેલું ને કોઈ છત હાથ પડી જાય તો માથા વાગે એવું, તો અમને એમ કહીને સ્કૂલ ખાલી કરાવી હતી
કે જ્યારે આ સ્કૂલનું નવું કામ ચાલુ કરવાનું છે અને તમને હાલમાં બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તમે નવી સ્કૂલ બની જાય ફરી પાછા ત્યાં ટ્રાન્સફર કરી દેશું એમ કાંઈ ને ત્યાર સુધી આજ સુધી હજુ બંધ કામ કે એવું કંઈ જાણવા મળ્યું નહીં. આજ સુધી સ્કૂલ નવું કામ ચાલુ જ કર્યું નહીં અને આજુબાજુના ગામડાઓમાં સિટીઓમાં વાસ્તવિક નવી જૂની સ્કૂલો બધી નવેસરથી સ્કૂલો બની ગઈ, તૈયાર થઈ, પણ આજ સુધી આ સ્કૂલનો કંઈ નિરાકરણ આવતો નથી. અરજી આપેલી છે કલેક્ટર સાહેબને, પણ તો છતાં અમે વારાઘડી ધક્કા ખાઈએ તો છતાં નવી સ્કૂલનો કંઈ જવાબ મળતો નથી કે નવી હમણાં ચાલુ થશે, ક્યારે કંઈ જવાબ આપવા તૈયાર થતા નથી કોઈ પણ. શું નામ તમારું? મોહનિયા મુકેશભાઈ સિનિયાભાઈ મોહન.